નમસ્તે. હું છું એક સ્વચ્છતા પ્રહરી અને આજે આપણે એક એવા મિશન વિશે વાત કરવાના છીએ જે આપણા શહેરને ફક્ત સાફ જ નહીં પણ ખરેખર સમૃદ્ધ બનાવશે. તો ચલો સાથે મળીને જાણીએ કે કચરામાંથી કંચન કેવી રીતે બની શકે છે. ક્યારે વિચાર્યું છે કે આપણા શહેરની સાચી સંપત્તિ શું છે? શું એ મોટી મોટી ઇમારતો છે કે પછી પહોળા રસ્તાઓ? ના, શહેરની અસલી દોલત તો તેની સ્વચ્છતા અને તેના નાગરિકોના ગૌરવમાં રહેલી છે. અને બસ આ જ વિચાર સાથે આપણી આજની વાતચીત શરૂ થાય છે. તો સ્વચ્છ ભારત મિશન એટલે કે અર્બન મિશન હેઠળ એક એવી જબરદસ્ત પહેલ શરૂ થઈ છે જેનો હેતુ ખાલી શહેરોને સાફ કરવાનો નથી પણ કચરા તરફ જોવાની આપણી આખી દૃષ્ટિ બદલી નાખવાનો છે. જી હા, આ મિશન છે કચરામાંથી કંચન બનાવવાનું. અને આ મિશનને હકીકતમાં ફેરવવા માટેનું સૌથી પાવરફુલ ટૂલ કયું છે ખબર છે? એ છે આ નવું અભિયાન RRR. ચાલો જોઈએ આ 3 Rમાં એવું તો શું જાદુ છુપાયેલું છે. RR આ ખાલી એક શબ્દ નથી, આ તો એક એટલો સરળ અને શક્તિશાળી મંત્ર છે જેને આપણે સૌ આપણા રોજિંદા જીવનમાં આરામથી અપનાવી શકીએ છીએ. તો ચાલો સમજીએ આ મંત્રનો અર્થ શું છે. જુઓ, આ 3 સ્ટેપ્સ એકદમ લોજિકલ છે. પહેલું અને સૌથી અગત્યનું, બને એટલો ઓછો કચરો પેદા કરો, એટલે કે રિડ્યુસ. બીજું, જો કોઈ વસ્તુ હોય તો તેને ફેંકવાને બદલે ફરીથી વાપરો, એટલે કે રીયુઝ. અને ત્રીજું, જો એ વાપરી જ ન શકાય એમ હોય તો તેને કંઈક નવું બનાવવા માટે મોકલી આપો, એટલે કે રિસાયકલ. સિમ્પલ. અને સાચું કહું તો આમાં પહેલું પગલું એટલે કે ઘટાડો, રિડ્યુસ, એ સૌથી નિર્ણાયક છે. જ્યારે પણ આપણે કંઈક ખરીદવા જઈએ ત્યારે બસ આપણી જાતને એક સવાલ પૂછવાનો, શું મને ખરેખર આની જરૂર છે? બસ આટલું કરવાથી જ કચરા સામેની અડધી લડાઈ તો આપણે ત્યાં જ જીતી જઈએ છીએ. ઓકે, તો હવે સવાલ એ થાય કે આ બધું કરવું ક્યાં? આ વિચારને અમલમાં કેવી રીતે મૂકવો? તો એના માટે જ સરકારે આપણા શહેરોમાં ખાસ RRR સેન્ટર્સ બનાવ્યા છે. ચાલો જરા નજીકથી જાણીએ કે આ સેન્ટર્સ શું છે અને તે કેવી રીતે કામ કરે છે. એક વાત ખાસ યાદ રાખજો, આ RR સેન્ટર્સને ખાલી કચરો ભેગો કરવાની જગ્યા સમજવાની ભૂલ ના કરતા. આ તો પરિવર્તનના કેન્દ્રો છે જ્યાં નકામી વસ્તુઓને એક નવું જીવન અને એક નવો હેતુ મળે છે. સાચા અર્થમાં વેસ્ટમાંથી બેસ્ટ અહીં બને છે. તો હવે તમે વિચારતા હશો કે ત્યાં આપણે શું આપી શકીએ. તો જુઓ, આપણા ઘરમાં પડેલી ઘણી બિનઉપયોગી વસ્તુઓ જેમ કે જૂના કપડાં, પુસ્તકો, બાળકોના રમકડા, પ્લાસ્ટિક કે કાગળ જેવી વસ્તુઓ આપણે અહીં દાન કરી શકીએ છીએ. આ લિસ્ટ જુઓ, કેટલી સરળતાથી આપણે આ મોટા પરિવર્તનમાં ભાગ લઈ શકીએ છીએ. અને આની સૌથી સુંદર વાત શું છે ખબર છે? જે વસ્તુ કદાચ આપણા માટે નકામી છે તે કોઈ બીજા માટે એક અમૂલ્ય ભેટ બની શકે છે. મતલબ કે આ એક નાનકડા દાનથી આપણે ખાલી કચરાના ઢગલા જ નથી ઘટાડતા પણ કોઈના ચહેરા પર એક સાચું સ્મિત પણ લાવીએ છીએ. ચાલો હવે આ વાતને એક ડગલું આગળ લઈ જઈએ અને તેને આપણા સામૂહિક ગૌરવ સાથે જોડીએ. કારણ કે સ્વચ્છતા એ માત્ર સફાઈ નથી, એ તો આપણી સંસ્કૃતિનું પ્રતિબિંબ છે, આપણી ઓળખ છે. આ વાત કેટલી ગંભીર છે એનો અંદાજો તમને એ વાત પરથી આવશે કે સરકારના સ્વચ્છતા સર્વેક્ષણમાં પણ હવે આપણા પ્રવાસન સ્થળો જેમ કે સોમનાથ, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સાબરમતી આશ્રમ એ બધાની સ્વચ્છતા પર ખાસ ફોકસ કરવામાં આવી રહ્યું છે. તો અહીં એક મોટો સવાલ ઊભો થાય છે. શું કચરાપેટીમાં કોઈ વસ્તુ નાખી દેવાથી આપણી જવાબદારી પૂરી થઈ જાય છે? શું ત્યાં વાતનો અંત આવે છે કે પછી ત્યાંથી આપણી સંસ્કૃતિ અને આપણા વારસાને બચાવવાની સાચી જવાબદારી શરૂ થાય છે? સાચું જ કહ્યું છે. સ્વચ્છતા ત્યાં પ્રભુતા. આપણા વારસાના સ્થળોને સ્વચ્છ રાખવા એ પણ એક પ્રકારની ભક્તિ જ છે. જ્યારે આપણું શહેર અને આપણા ઐતિહાસિક સ્થળો ચોખ્ખા હોય ત્યારે જ આપણી સંસ્કૃતિ અને આપણું ગૌરવ વધુ ઝળહળે છે. તો આટલી બધી સરસ વાતો પછી હવે સમય છે કંઈક નક્કર કરવાનો. ચાલો આજે આપણે સૌ સાથે મળીને એક સંકલ્પ લઈએ. આપણે આ RR અભિયાનને ખાલી એક કેમ્પેઇન તરીકે નથી જોવાનું, એને તો આપણા જીવનનો, આપણી લાઇફસ્ટાઇલનો એક ભાગ બનાવવાનો છે. RR ફોર લાઈફ આ માત્ર સૂત્ર નથી, આ જીવન જીવવાની એક નવી રીત છે. અને આના માટે બહુ મોટું કંઈ નથી કરવાનું, બસ આ 3 સિમ્પલ કામ કરવાના છે. પહેલું, ચાલો બિનજરૂરી કચરો ઘટાડીએ. બીજું, ચાલો વસ્તુઓનો ફરીથી ઉપયોગ કરીએ. અને ત્રીજું, ચાલો આપણા નજીકના RRR સેન્ટરની મુલાકાત લઈને આપણું નાનકડું પણ મહત્વનું યોગદાન આપીએ. એક વાત હંમેશા યાદ રાખજો, આપણું એક નાનું પગલું પણ ખૂબ મોટો બદલાવ લાવી શકે છે. ચાલો આપણે સૌ સાથે મળીને આપણા ગુજરાતને માત્ર સ્વચ્છ જ નહીં પણ ગૌરવશાળી બનાવીએ.
સ્વચ્છ ભારત સમૃદ્ધ ભારત. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.